લાસ્ટ લેક્ચરની અંદર આપણે સેલ સાયકલ જોઈ હતી. તો આજે સેલ સાયકલની અંદર આપણે જોયેલું હતું કે G1 S અને G2 એટલે કે આટલો જે સમય છે, બરાબર છે, આટલો જે ડ્યુરેશન છે, 95% જેટલો સમય જે કોષ છે એ પોતાની કઈ અવસ્થામાં રહેશે? આંત્ર અવસ્થાની અંદર રહેશે, બરાબર છે. અને બાકીનો જે સમય છે તેમાં જે કોષ છે એ પોતાના એમ તબક્કાની અંદર રહેશે. શું રહેશે? એમ તબક્કાની અંદર રહેશે. તો આપણે જોવાનું છે આંત્ર અવસ્થાના આ 3 તબક્કા, આંત્ર અવસ્થાના 3 તબક્કા જોવાના છે, બરાબર છે. એટલે આપણે એવું કહીએ તો ચાલે કે આંત્ર અવસ્થાના ફરીથી આપણે 3 ઉપ તબક્કામાં વહેંચી શકાય. તેમાં જેનો પહેલો જે તબક્કો છે કે જેને આપણે કીધું છે G1 તબક્કો, એટલે કે તેને તમે ગેપ 1 તબક્કો કહી શકાય. ત્યાર પછીનો બીજો જે તબક્કો છે એને તમે S તબક્કો એટલે કે સિન્થેસિસ તબક્કો કહી શકાય, સિન્થેસિસ ફેઝ. અને ત્યાર પછીનો જે તબક્કો છે તેને કહેવાશે G2 તબક્કો એટલે કે ગેપ 2. G2 એટલે તમે શું કહી શકાય? ગેપ 2 તબક્કો તમે કહી શકો, બરાબર છે. તો હવે આપણે G1 તબક્કાની વાત કરીએ તો G1 તબક્કો એ કોની વચ્ચે આવેલો છે અથવા તો ક્યાં આવેલો છે? તો G1 તબક્કો એ M એટલે કે સંભાજન, બરાબર. આપણે M એટલે કે M જે તબક્કો છે એને આપણે એવું કહીએ તો ચાલે કે આ એક સંભાજન તબક્કો છે, બરાબર છે. ત્યાર પછી G1 છે અને ત્યાર પછી S તબક્કો. S તબક્કો એટલે કે જ્યાં ડીએનએનું શું થાય છે? સ્વયંજનન થાય છે અથવા તો ડીએનએનું સિન્થેસિસ થાય છે, કે જેને આપણે S તબક્કો કીધો છે, બરાબર છે. તો હવે તમે જોશો કે G1 તબક્કો કોની વચ્ચે છે? એક તો સંભાજન અને જ્યાં ડીએનએનું શું થાય છે? સ્વયંજનન થાય છે, તેની વચ્ચેના મધ્યસ્થી તબક્કાને શું કરશે? અનુસરશે. એટલે ક્લિયર થઈ ગયું આપણને કે G1 તબક્કો ક્યાં આવેલો છે? M તબક્કો, અને જે S તબક્કો છે તેની વચ્ચે આવેલું છે, બરાબર છે. હવે બીજું મહત્ત્વની વાત કે જે G1 તબક્કો જે છે, બરાબર, તો યાદ રાખજો કે G1 તબક્કાની અંદર કોષ, બરાબર, કોષ એ પોતાની જે ચયાપચયિક રીતે એટલે કે ચયાપચયિક રીતે G1 તબક્કો કેવો છે? સક્રિય છે, બરાબર છે. તો યાદ રાખવાનું કે G1 તબક્કો એક્ઝામમાં પૂછાય, બરાબર, તો એની મેટાબોલિક એક્ટિવિટી ચયાપચય એટલે તમે શું કહી શકાય કે એની જે મેટાબોલિક રીતે કેવો છે? એક્ટિવ છે, બરાબર. તો G1 તબક્કાની અંદર મેટાબોલિક રીતે કેવો છે? એક્ટિવ છે, એટલે કે એની અંદર કંઈક ને કંઈક રાસાયણિક અથવા તો ઉત્સેચકીય પ્રક્રિયાઓ સક્રિય છે. બીજું એક મહત્ત્વનું આપણે યાદ રાખવાનું છે કે જે G1 તબક્કો છે, તો G1 તબક્કાની અંદર જે ડીએનએ છે, તો ડીએનએનું રેપ્લિકેશન એટલે કે સ્વયંજનન થતું નથી, બરાબર. સ્વયંજનનનો મતલબ થશે કે પોતાના જેવું જ બીજું ઉત્પન્ન કરવું, બરાબર. તો ડીએનએનું સ્વયંજનન G1 તબક્કાની અંદર થવાનું નથી, બરાબર છે. હવે આપણે આગળ જઈશું. જો આપણે S તબક્કાની વાત કરીએ, બરાબર છે. હવે જો આપણે એના પછીનો જે તબક્કો છે S તબક્કો, બરાબર છે, અથવા તો S તબક્કાને આપણે કંઈ કીધેલું, જો યાદ હશે તો સિન્થેસિસ ફેઝ. S તબક્કાને આપણે શું કીધેલું? સિન્થેસિસ ફેઝ, બરાબર છે. તો સૌથી મોસ્ટ ટાઈમ પી યાદ રાખવાનું, બરાબર, કે આ જે S તબક્કો છે તેની અંદર આપણે એવું કહેતો ચાલે કે ડીએનએનું સ્વયંજનન થશે. તેની અંદર ડીએનએનું શું થાય? સ્વયંજનન થશે, બરાબર. સ્વયંજનન કહી શકાય અથવા તો તમે એવું બી કહી શકાય કે જ્યાં ડીએનએનું સંશ્લેષણ થશે. શું થશે? સંશ્લેષણ. સિન્થેસિસનો મતલબ એ થાય સંશ્લેષણ તબક્કો, કે જ્યાં ડીએનએનું શું થવાનું છે? સંશ્લેષણ થવાનું છે, બરાબર. તમે એવું કહી શકાય કે આ જ એક એવો તબક્કો છે કે જ્યાં જે ડીએનએ છે તેની ડીએનએની જે માત્રા છે, ક્વોન્ટિટી, એ કેવી થશે? ડબલ થશે, બરાબર. જો શરૂઆતની વાત કરીએ, જો ડીએનએની શરૂઆતની વાત કરીએ, બરાબર, તો તેની માત્રા અહીં આપણી બુકમાં લખ્યું છે 2C, બરાબર. એટલે તમે એવું કહી શકાય કે આપણું જે રંગસૂત્ર હોય, બરાબર છે, રંગસૂત્ર હોય તો વચ્ચેના ભાગને સેન્ટ્રોમિયર કહેવાય. આપણે લેસન નંબર 10નો લાસ્ટ પેરેગ્રાફ, બરાબર. અને આપણી બુકમાં ભુજા કીધેલું હતું કે, બરાબર છે, અને ભુજા કીધેલું હતું. તો 2Cનો મતલબ આપણે એવું કરવાનું કે આ ક્રોમેટિન છે, આને શું કહેવાય? ક્રોમેટિન. 2C, બરાબર છે. એટલે કે આપણે આ તો 2C એટલે આવું જોવા મળશે કે વચ્ચે સેન્ટ્રોમિયર ને આ એકલસૂત્રી એટલે કે આ એના ક્રોમેટિન છે, બરાબર છે. તો આ 2C છે. તો ડીએનએની જ્યારે આપણે એવું કહેતો ચાલે કે ડીએનએની શરૂઆત માત્ર કેટલી હોય? પહેલાં 2C હોય અને ત્યાર પછી ડીએનએ ડબલ થઈને કેવું થઈ જશે?
4C જેટલું થઈ જશે, બરાબર છે. એટલે કે ડીએનએ આપણે કીધું રંગસૂત્ર એ જ રહેશે, પણ તેની અંદર એની માત્રામાં શું થશે? વધારો થશે, બરાબર. આ એક જ રંગસૂત્ર છે ને આ બી ટોટલ કેટલું રંગસૂત્ર છે? એક જ. પણ અહીંયા એની આપણે કીધું ચાલે કે એકલ સૂત્ર કેટલા છે? અહીંયા આ એક છે, બરાબર છે ને, આખું આ એક છે એવું ગણીને ચાલો, અથવા તો એની બે ભુજા છે, 1 ને 2. પરંતુ અંદર ડીએનએની સંશ્લેષણ થાય એટલે એ કેવા કે જાય? ચતુસૂત્રી થઈ જાય, બરાબર છે. આ કેવા થઈ ગયા? ચતુસૂત્રી. 1 2 3 અને 4. એટલે રંગસૂત્ર એટલા જ રહેશે. એટલે તમે એવું કહી શકાય, આ યાદ રાખવાનું, કે રંગસૂત્રની સંખ્યા વધતી નથી. આ તબક્કાની અંદર રંગસૂત્રની સંખ્યા વધતી નથી, પરંતુ અંદર આવેલું રંગસૂત્રની સંખ્યા નહીં વધે, પણ રંગસૂત્રની અંદર આવેલું જે ડીએનએ છે એ ડીએનએની માત્રામાં શું થશે? વધારો થશે, બરાબર. તો યાદ રાખજો કે રંગસૂત્રની સંખ્યા વધતી નથી. રંગસૂત્ર 46 તો 46 જ રહેશે, પણ રંગસૂત્રમાં આવેલા ડીએનએના પ્રમાણમાં શું થશે? વધારો થશે, બરાબર છે. જીવન અવસ્થા, જે આપણે કહ્યું કે જીવન અવસ્થામાં જે કોષ હતો, ધારો કે જીવન અવસ્થામાં કોષ કેવો છે? દ્વિકીય છે. દ્વિકીય એટલે આપણને ખબર હોવી જોઈએ કે મનુષ્યની અંદર આવેલા ટોટલ રંગસૂત્રની સંખ્યા, મનુષ્યની અંદર આવેલા ટોટલ રંગસૂત્રની સંખ્યા કેટલી છે? 46. તો એને કહેવાશે દ્વિકીય, બરાબર. તો જીવન અવસ્થામાં બી દ્વિકીય જ હોય, તો એસ અવસ્થામાં જ્યારે આવે, એસ અવસ્થામાં આવે ત્યારે પણ એ શું રહેશે? દ્વિકીય, એટલે કે 2n જ રહેશે, બરાબર છે. એટલે દ્વિકીયનું દ્વિકીય જ રહેશે, એમાં કોઈ ફરક પડવાનો કે ફેર પડવાનો નથી. ફક્ત ને ફક્ત જો ફરક પડ્યો હોય તો તે છે ડીએનએની માત્રામાં શું થઈ ગયો? વધારો, બરાબર છે. જે પ્રાણીકોષની વાત કરીએ તો યાદ રાખજો, પ્રાણીકોષની જે એસ અવસ્થા છે, એટલે કે સિન્થેસિસ તબક્કો જે છે, તે દરમિયાન શું થશે? જે કોષ કેન્દ્ર છે, તો કોષ કેન્દ્રની અંદર આવેલું જે ડીએનએ છે, તો ડીએનએના સ્વયંજનનની શું થાય? શરૂઆત થાય. તો આ યાદ રાખવાનું છે કે પ્રાણીકોષની અંદર જેનો સિન્થેસિસ તબક્કો છે, તો તે કોષ કેન્દ્રની અંદર આવેલું જે ડીએનએ છે, તો ડીએનએના સ્વયંજનનની શરૂઆત અહીંયાથી જ થશે. અહીંયા એમસીક્યુ હશે કે ડીએનએ સિન્થેસિસ કયા તબક્કામાં થાય? તો યાદ રાખવાનું, એસ તબક્કામાં થાય. જ્યારે ડીએનએનું સિન્થેસિસ એસ તબક્કામાં થાય તો તેની સાથે સાથે કોષ કેન્દ્ર, એટલે કે કોષની અંદર આવેલું જે તારા કેન્દ્ર છે, એ તારા કેન્દ્રનું બી શું થાય? દ્વિગુણન થાય. ફક્ત ને ફક્ત યાદ રાખજો, પ્રાણીકોષમાં જ. પ્રાણીકોષમાં એક તારા કેન્દ્રમાંથી કેટલા બનશે? 2 તારા કેન્દ્ર બનશે. એટલે કે તમે કહી શકાય કે પ્રાણીકોષની અંદર પણ તારા કેન્દ્રનું શું થશે? દ્વિગુણન થશે એસ તબક્કાની અંદર. તો એસ તબક્કો મહત્ત્વનો એટલા માટે છે કે તમને એવું પૂછાય કે એસ તબક્કામાં 2Cનું જે ડીએનએ જનીન દ્રવ્ય કેટલું છે? 2C છે, તો કેટલું થાય? તો યાદ રાખવાનું 4C જેટલું થશે, એટલે બમણું થશે. આ જ તબક્કો એવો છે કે જે ડીએનએની માત્રાને ડબલ કરશે, બરાબર. પણ રંગસૂત્રને ડબલ કરતો નથી. રંગસૂત્ર એટલા જ રહેશે, પણ અંદર આવેલું જે ડીએનએ છે, બરાબર, જનીન દ્રવ્ય છે, તેની માત્રામાં શું થશે? વધારો થશે. બીજું એવું કહે તો ચાલે કે આ જે પ્રાણીકોષ છે તેની અંદર ડીએનએ તો ડબલ આ જ અવસ્થામાં થાય, પણ સાથે સાથે આવેલી જે તારા કેન્દ્ર જે અંગિકા છે તે પણ શું થશે? દ્વિગુણન થશે. કયા તબક્કાની અંદર? આંત્ર અવસ્થાની અંદર, બરાબર છે. હવે જો આપણે વાત કરીશું એનો છેલ્લો તબક્કો, આંત્ર અવસ્થાનો છેલ્લો તબક્કો એટલે કયો? G2, બરાબર. તો હવે જ્યારે G2 અવસ્થામાં આવે ત્યારે લગભગ એની અંદર બધા દ્રવ્યોનું શું થઈ ગયેલું હોય? દ્વિગુણન થઈ ગયેલું હોય. અને G2 પછી આપણે જોશું, બરાબર, ડાયાગ્રામમાં તો શું હશે? એમ તબક્કો. એમ તબક્કો એટલે સંભાજન. એમ તબક્કો એટલે તમે શું કહી શકાય? સંભાજન, બરાબર છે. તો G2 તબક્કા પછી આપણે એવું કહીએ તો ચાલે કે G2 તબક્કા પછી હવે કોની અંદર પ્રવેશવાનો છે? સંભાજનમાં. એટલે કે G2 તબક્કા પછી કોષની અંદર કઈ તૈયારી થવાની છે? સંભાજનની તૈયારી થવાની. સંભાજન એટલે કે સરખે ભાગે દરેક કોષની અંદર શું થાય? વહેંચણી. બીજું મોસ્ટ ટાઈમ બી કે G2 તબક્કાની અંદર પ્રોટીનનું સંશ્લેષણ થાય, બરાબર. તો આપણે એસ તબક્કાની અંદર શું જોયું? ડીએનએનું સંશ્લેષણ થતું હતું, ડીએનએ ડબલ થતો હતો, બરાબર. જ્યારે G2 તબક્કાની અંદર પ્રોટીનનું શું થશે? સંશ્લેષણ થશે, બરાબર. અને યાદ રાખજો કે G2 તબક્કાની અંદર કોષની જે વૃદ્ધિ થતી હતી તે વૃદ્ધિ હજુ પણ કેવી છે? સતત અથવા તો કન્ટિન્યુઅસ ચાલુ છે, બરાબર. કોષની જે વૃદ્ધિ છે એ પણ સતત અને કેવી છે? કન્ટિન્યુઅસ છે, બરાબર. તો આંતરાવસ્થા વિશે તમને ક્લિયર થઈ ગયું હશે કે એક્ઝેક્ટલી આંતરાવસ્થા શું છે, બરાબર. તો આપણે આંતરાવસ્થાને 3 તબક્કાની અંદર વહેંચેલા હતા, G1, S અને G2, બરાબર છે. તો G1 તબક્કો એટલે તમે કહી શકો સંભાજન, એટલે કે એમ તબક્કો. અને એસ તબક્કાની વચ્ચે કોણ આવેલું છે?
જીવન તબક્કો આવેલો છે, બરાબર છે. જીવન તબક્કો કોષ એ ચયાપચય એક રીતે કેવો છે, સક્રિય છે, મેટાબોલિક રીતે સક્રિય છે. ફક્ત એટલું યાદ રાખવાનું કે જીવન તબક્કો એક્ટિવ છે ખરો, પણ ત્યાં ડીએનએનું સ્વયંજનન થતું નથી. હવે જો આપણે એસ તબક્કાની વાત કરીએ તો ક્લિયર છે આપણા માટે એસ તબક્કો. કે એસ તબક્કો એટલે સિન્થેસિસ ફેઝ. સિન્થેસિસ એટલે કે સંશ્લેષણ થવું. તો અહીંયા કોનું સંશ્લેષણ થશે? ડીએનએનું સંશ્લેષણ થશે, બરાબર છે. આ જ રીતે એમ કહેતો ચાલે કે ડીએનએની માત્ર સિન્થેસિસ એટલે સંશ્લેષણ ડબલ થશે, પરંતુ રંગસૂત્રની સંખ્યા ડબલ થવાની નથી, બરાબર. રંગસૂત્રની સંખ્યા વધવાની નથી, પરંતુ રંગસૂત્રની અંદર આવેલું જે ડીએનએ છે તેની માત્રામાં શું થશે? વધારો થશે, બરાબર છે. જો રંગસૂત્ર જીવન અવસ્થામાં દ્વિકીય હોય, બરાબર છે, તો એસ તબક્કાની અંદર પણ દ્વિકીય જશે. કેમ? કેમ કે રંગસૂત્રની સંખ્યામાં કોઈ ફેરફાર થવાનો નથી, બરાબર. સાથે સાથે એટલું યાદ રાખવાનું છે કે એસ તબક્કાની અંદર કોષની અંદર આવેલું જે તારા કેન્દ્ર છે તેનું બી શું થશે? દ્વિગુણન થશે, બરાબર છે. G2 તબક્કાની વાત કરીએ તો આપણે ક્લિયર છે કે G2 તબક્કામાં કોષ એક્ઝેક્ટલી સમવિભાજન માટે તૈયાર થઈ ગયેલો હોય. અંદર જે બાકીના દ્રવ્ય છે, પ્રોટીન છે, તો પ્રોટીનનું સંશ્લેષણ થવાનું હોય, બરાબર. તો યાદ રાખવાનું કે એસ તબક્કાની અંદર ડીએનએ, જ્યારે G2 તબક્કાની અંદર પ્રોટીનનું સંશ્લેષણ થાય. અને કોષની જે વૃદ્ધિ છે એ કેવી રહેશે? કન્ટિન્યુઅસ રહેશે, બરાબર છે. એટલે કોષની વૃદ્ધિ સતત ચાલુ જ રહેશે, બરાબર છે. હવે આપણે થોડા કરી જઈએ તો આ 3 તબક્કા વિશે આપણી પાસે માહિતી મળી જશે, બરાબર છે. તો એક્ઝામની અંદર 3 માર્કની અંદર આ ક્વેશ્ચન, બરાબર છે, પૂછી શકાય. રાઇટઅપની અંદર બી પૂછી શકાય, નીટના એમસીક્યુની અંદર બી પૂછી શકાય કે જીવન ફેઝની અંદર કઈ મહત્ત્વની લાક્ષણિકતા, એસ તબક્કાની અંદર કઈ મહત્ત્વની લાક્ષણિકતા છે, G2માં મહત્ત્વની કઈ લાક્ષણિકતા છે, બરાબર છે. તો એ તમારે યાદ રાખવાનું રહેશે. જો આપણે પુખ્ત પ્રાણીમાં કેટલાક કોષોની વાત કરીએ તો પુખ્ત પ્રાણીની અંદર આવેલા કેટલાક કોષો, બરાબર, વિભાજન પામતા નથી, બરાબર. તો આ એક આપણી પાસે એમસીક્યુ છે. પુખ્ત પ્રાણીમાં એક વખત એમ કહેતો ચાલે કે બહુકોષી જે સજીવો છે તેમાં કેટલાક કોષો એવા બી નીકળશે, બહુકોષી સજીવોમાં કેટલાક કોષો એવા બી નીકળશે કે જે વિભાજન પામતા નથી. અને જસ્ટ એક્ઝામ્પલ કે તો હૃદયના કોષો એવા છે કે જે વિભાજન પામતા નથી, બરાબર. પરંતુ બીજા અનેક કોષો એવા બી છે, બરાબર, અનેક કોષો એવા બી છે કે જે ક્યારેક જ વિભાજન પામે, બરાબર. તો યાદ રાખવાનું કે કેટલાક કોષો વિભાજન પામતા નથી, પરંતુ એવા પણ કેટલાક કોષો છે કે જે ક્યારેક જ શું પામશે? વિભાજન પામશે. અને ક્યારેક જ વિભાજન પામવાનું ક્યારે એવું બનશે કે આવા કોષોએ વિભાજન કરવું પડે. તો યાદ રાખવાનું કે ત્યાં એ પેશીમાં આવેલા કોષો જો શું થાય? ક્ષતિગ્રસ્ત થાય, બરાબર છે. કોષો આપણે કહીએ ને કે એવી પેશી જે છે કે સમજો કે અંદર આવેલા કેટલાક કોષો વિભાજન પામતા નથી, ક્યારેક જ વિભાજન પામે, પણ એને વિભાજન ક્યારે પામવું પડે? તો યાદ રાખવાનું કે એના જે કોષો છે એ શું થાય? ક્ષતિગ્રસ્ત થાય. અથવા તો એના જે મૃત કોષો છે એ મૃત કોષોને આપણે શું કરવું? રિપ્લેસ કરવું છે, બદલવાના હોય, બરાબર. ત્યારે આવા કોષોએ શું કરવું પડશે? કોષ વિભાજન કરવું પડશે, બરાબર છે. હવે બીજા અનેક કોષો આપણે કીધું તે પ્રમાણે કે ફરીથી વિભાજન પામતા નથી, બરાબર. ક્યારેક જ વિભાજન પામશે, બરાબર. ફરીથી વિભાજન પામતા નથી, ક્યારેક જ વિભાજન પામશે. અને ક્યારેક જ વિભાજન પામે એવું ક્યારે બનશે? જ્યારે એ પેશીના જે કોષો છે એ ક્ષતિગ્રસ્ત થાય અથવા તો એ કોષો મૃત થઈ ગયેલા હોય, તેને રિપ્લેસ કરવા માટે, બરાબર છે, એને રિપ્લેસ કરવા માટે આવા કોષો શું કરશે? વિભાજન પામશે, બરાબર છે. હવે જીવન અવસ્થા, બરાબર, જીવન અવસ્થામાંથી કોષ નીકળી, બરાબર, જીવન અવસ્થામાંથી કોષ નીકળી, બરાબર, આપણે એવું કહી શકાય તો ચાલે કે નિષ્ક્રિય અવસ્થામાં પહોંચે, બરાબર. કેટલીક વખત જીવન અવસ્થામાંથી નીકળીને કોષ ક્યાં પહોંચી જશે? નિષ્ક્રિય અવસ્થામાં પહોંચી જશે, બરાબર. કેમ નિષ્ક્રિય અવસ્થામાં પહોંચી જશે? આપણે કીધું તેમ કે ક્યારેક જ વિભાજન પામશે, જરૂર પડે તો જ વિભાજન પામશે. તો જીવન અવસ્થામાંથી નીકળીને કેટલાક કોષો નિષ્ક્રિય અવસ્થામાં પહોંચી જાય, બરાબર. પરંતુ યાદ રાખજો કે નિષ્ક્રિય અવસ્થામાં પહોંચે તે પહેલાં, બરાબર, જે કોષોની અવસ્થા એટલે કે નિષ્ક્રિય અવસ્થામાં પહોંચે તે પહેલાં કોષો જે અવસ્થામાં પહોંચે તેને એની કઈ અવસ્થા કહેવાય?
વિરામ અવસ્થા એટલે કે એને G0 કહેવામાં આવશે. બરાબર છે. ખબર પડી ગયું. તો કેટલાક કોષો વિભાજન પામવાના નથી અથવા તો વિભાજન પામશે નહીં, તો એ શું કરશે? વિરામ અવસ્થામાં પહોંચી જશે. અને વિરામ અવસ્થામાં પહોંચશે તો તે તબક્કાને શું કહેવાય? G0 તબક્કો કહેવાય. આ જે G0 તબક્કા છે, બરાબર, તો યાદ રાખજો કે એ તબક્કાની અંદર કોષો મૃત્યુ પામતા નથી. કોષો ચયાપચયની દ્રષ્ટિએ કેવા છે? સક્રિય જ છે. બરાબર. પરંતુ અંડર G0 અવસ્થામાં આવેલા કોષો ચયાપચયની દ્રષ્ટિએ સક્રિય છે, પરંતુ આ કોષો કોષ વિભાજન પામતા નથી. આ આપણે યાદ રાખવાનું રહેશે. બરાબર છે. આપણે યાદ રાખવાનું રહેશે કે જીવન અવસ્થા માટે કેટલાક કોષો, બરાબર છે, નિષ્ક્રિય અવસ્થામાં પહોંચી જશે. આ નિષ્ક્રિય અવસ્થા એટલે કોષોની વિરામ અવસ્થા કહેવામાં આવશે. આ વિરામ અવસ્થાની અંદર કોષો સક્રિય રીતે કેવા છે? ચયાપચયની દ્રષ્ટિએ કેવા છે? સક્રિય છે, પરંતુ આ અવસ્થાની અંદર આવેલા કોષો પોતાનું કોષ વિભાજન કરતા નથી. બરાબર છે. આપણે કીધું તેમ આ યાદ રાખવાનું. ક્યારે વિભાજન કરશે? બરાબર. ક્યારે વિભાજન કરશે? તો યાદ રાખવાનું કે વિભાજન એ જ્યારે એની શું હશે? આવશ્યકતા હશે. તો આવશ્યકતા પ્રમાણે જ એ શું કરશે? વિભાજન કરશે. સમજ પડી ગઈ? આવશ્યકતા પ્રમાણે જ એ શું કરશે? વિભાજન કરશે. જો જરૂર હોય તો વિભાજન કરશે, નહીં તો એ પોતાની વિરામ અવસ્થામાં રહેશે કે જ્યાં ચયાપચયની દ્રષ્ટિએ કેવું છે? એક્ટિવ છે. ચયાપચયની દ્રષ્ટિએ કેવું છે? એક્ટિવ છે ખરું, પરંતુ યાદ રાખજો કે એ કોઈપણ જાતનું કોષ વિભાજનમાં ભાગ લેતું નથી. બરાબર છે. હવે પ્રાણીની અંદર જ્યારે સમવિભાજન થાય, બરાબર, તો માત્ર દ્વિકીય અને દેહિક કોષોમાં જ થાય. એ તો પહેલાં તો આપણે સમજવું પડે, બરાબર, કે જે પ્રાણીઓની અંદર જો વાત કરીએ તો પ્રાણીઓની અંદર જ્યારે પણ સમવિભાજન થાય, બરાબર, તો સમવિભાજન કેવા કોષોમાં થાય? પ્રાણીઓમાં. જો દરેક સજીવની અંદર વનસ્પતિની અંદર જુદી સિસ્ટમ હશે, બરાબર, દરેક સજીવની અંદર સમવિભાજનની ક્રિયા જુદી જુદી રીતે હશે. તો આપણે હમણાં કોની વાત કરીએ છીએ? એનિમલની અંદર વાત કરીએ. તો એનિમલની અંદર જ્યારે સમવિભાજન થાય ત્યારે કયા કોષોમાં થાય? યાદ રાખજો કે દ્વિકીય કોષોમાં જ થાય. કયા કોષોમાં થશે? દ્વિકીય. એટલે મનુષ્ય દ્વિકીય છે. આપણે કહું 46 રંગસૂત્ર એ દ્વિકીય કહેવાશે. બરાબર. તો પહેલું ટર્મ એન્ડ કન્ડિશન કે સમવિભાજન એ દ્વિકીય કોષો હોય તો તેમાં જ થાય. અને સમવિભાજન દ્વિકીય કોષોમાં તો થાય જ, દ્વિકીય કોષોમાં જ થાય, અને તેની સાથે સાથે તે કોની અંદર થશે? દેહિક કોષોમાં થશે. હવે યાદ રાખજો કે તમને ભણવામાં આવ્યું હશે 10મામાં કે આપણા શરીરની અંદર મુખ્ય 2 પ્રકારના કોષો, એક પ્રજનન કોષો, બરાબર, કે જે શુક્રકોષ અને અંડકોષ દ્વારા આપણે એને નામ નિર્દેશન કરી શકીએ, બોલી શકીએ, અને તે સિવાયના જે બાકીના કોષો છે એને શું કહેવાય? દેહિક કોષો. બરાબર. તો દેહિક કોષોની અંદર જ યાદ રાખજો કે સમવિભાજન થાય. દેહિક કોષોની અંદર જ સમવિભાજન થશે. બરાબર. પ્રજનન કોષોની અંદર અર્ધીકરણની ક્રિયા થશે. બરાબર. તો આપણે કીધું હતું કે પ્રાણીની અંદર સમવિભાજન દ્વિકીય કોષોમાં જ થાય, અને તે બી કોની અંદર થશે? દેહિક કોષોમાં જ થશે. જ્યારે વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિની અંદર જે સમભાજન છે, સમવિભાજન જે છે એ દ્વિકીય કોષોમાં બી થાય અને સાથે સાથે એકકીય કોષોમાં બી થશે. બરાબર. તો વનસ્પતિની અંદર સમભાજન દ્વિકીય અને એકકીય કોષોમાં થાય, જ્યારે પ્રાણીની અંદર સમભાજન ફક્ત દ્વિકીય કોષોમાં જ થશે. બરાબર છે. હવે આપણે એક નેક્સ્ટ ટોપિક જોઈશું, એમ તબક્કો. બરાબર છે. નેક્સ્ટ ટોપિક જોઈશું એમ તબક્કાની વાત કરીએ તો જો આપણે એમ તબક્કાની વાત કરીએ તો યાદ રાખજો કે કોષના બધા ઘટકોનું મુખ્યત્વે પુનઃગઠન થાય. એટલે કે એમ તબક્કાની અંદર કોષના જે પણ કંઈ દ્રવ્યો છે, જે પણ કંઈ કોષના ઘટકો છે, રંગસૂત્ર છે, પ્રોટીન છે, કાર્બોહાઈડ્રેટ છે, બધી અંગિકાઓ ગણી લો, તો કોષના જે બધા જે ઘટકો છે એ ઘટકોનું મુખ્યત્વે એમ તબક્કાની અંદર શું થાય? પુનઃગઠન થાય. એટલે કે પાછા બનશે, અથવા તો આપણે કીધું તેમ કે એનો જથ્થો વધશે. બરાબર છે. બીજું કે આ તબક્કાની અંદર જે માતૃકોષ છે અને તેમાંથી ઉત્પન્ન થતા બાળકોષો, બરાબર, તો માતૃકોષ અને જે બાળકોષો છે તેની અંદર આવેલા જે રંગસૂત્ર છે, તો એ રંગસૂત્રની જે સંખ્યા છે
એ સંખ્યા કેવી રહેશે? સરખી જ રહેશે. સમભાજનનો મતલબ ખબર પડી ગયો. સમભાજન એટલે કે સરખું વિભાજન, પણ કોનું? અંદર આવેલા જે રંગસૂત્ર છે, રંગસૂત્રનું કેવું વિભાજન થાય? સરખું. એટલે કે જે કોષમાંથી વિભાજન થાય તે કોષને આપણે માતૃકોષ કહીશું, અને જે નવો કોષ બને તેને આપણે બાળકોષ કહીશું. ખબર પડી ગયો? તો યાદ રાખજો કે માતૃકોષ અને જે બાળકોષ છે એની અંદર રંગસૂત્રની સંખ્યા કેવી રહેશે? સરખી રહેશે. એટલે એને શું કહેવાશે? સમવિભાજન. બરાબર છે. આ જે સમવિભાજન છે, બરાબર, જે સમવિભાજનની જે અવસ્થા છે તે યાદ રાખજો કે કોષ કેન્દ્રની અંદર વિભાજનની આપણને એટલે કે સમભાજનની અંદર આપણને કેટલી અવસ્થા જોવા મળશે? એની 4 અવસ્થામાં વહેંચવામાં આવશે, અથવા તો સમભાજન જે છે તેને આપણે 4 અવસ્થામાં શું કરેલું છે? વહેંચેલું છે. બરાબર છે. તો સમભાજનની અંદર જોવા મળતી જે ક્રિયા છે, બરાબર, તેને આપણે 4 અવસ્થાની અંદર વહેંચેલી છે. અને આ જે 4 ક્રિયા છે એ શું છે? સળંગ પ્રક્રિયા છે. બરાબર, સળંગ પ્રક્રિયા છે. આ 4 અવસ્થાને એમ કહેવાય ચાલે કે જુદી પાડવી, બરાબર, અલગ કરવી, બરાબર, જુદી પાડવી અથવા તો અલગ કરવી કેવી છે? મુશ્કેલ છે. બરાબર, પણ આપણે સરળતાથી અભ્યાસ કરી શકીએ એ માટે આ જે સમવિભાજન જે છે એ સમવિભાજનની 4 અવસ્થામાં પહેલી જે અવસ્થા છે એને કહેવાશે પૂર્વ અવસ્થા, બીજી જે અવસ્થા છે એને કહેવાશે ભાજના અવસ્થા, ત્રીજી જે અવસ્થા છે એને કહેવાશે ભાજનોત્તર અવસ્થા, અને ચોથી જે અવસ્થા છે, બરાબર છે, એને આપણે ભાજનાંતિમ અવસ્થા અથવા તો અંતિમ અવસ્થા પણ તમે કહી શકો. સમજ પડી ગયું? તો જે એમ તબક્કો છે એવું કહી તો ચાલે કે કોષના જે બધા જે ઘટકો છે, બરાબર, એ બધા ઘટકોનું મુખ્યત્વે પુનઃગઠન થાય. માતૃ અને જે બાળકોષો છે, બરાબર છે, માતૃ અને જે બાળકોષો છે તેની અંદર રંગસૂત્રોની સંખ્યા કેવી રહેશે? સરખી જ રહેશે. આ સમવિભાજનથી, બરાબર, સમવિભાજનની અંદર જે કોષ કેન્દ્ર છે તેની અંદર આપણે 4 અવસ્થા જોઈ શકાશે કે જે સળંગ પ્રક્રિયા છે. આપણે એને જુદી પાડવી મુશ્કેલ છે, પરંતુ અભ્યાસ કરવા માટે, બરાબર, આપણે એને 4 તબક્કામાં વહેંચી છે. પૂર્વ અવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તર અને અંતિમ અવસ્થામાં આપણે એને વહેંચી છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પૂર્વ અવસ્થા અને ભાજનાવસ્થાની ડિટેલમાં સ્ટડી કરીશું.